ખેડૂત મિત્રો, મારું નામ મગનભાઈ રવુભાઈ પટેલ, રહેવાનું નંદીગામ, હાડલપાડા, તાલુકો ઉમરગામ, જિલ્લો વલસાડ. મારો મોબાઈલ નંબર છે 9913571441. મિત્રો, હવે હું તમને આ વિડીયોના માધ્યમથી મારા ખેતરમાં જે મેં બીટ વાવેલા એ હું બીટ તમને બતાવી રહ્યો છું. મિત્રો, તમે આ જોઈ શકો છો, આ બીટ આ જે ખેતરમાં વાવેલા છે એ બીટ હું તમને બતાવી રહ્યો છું. મિત્રો, હવે આ બીટ પણ મેં આ ખેતરમાંથી ઉખાડીને બહાર લઈ લીધેલા છે, એ પણ તમે જોઈ શકો છો. મિત્રો, આ બીટ ખરેખર આપણને ખાવામાં ખૂબ જ ઉપયોગી છે. એ બીટનો તમે ખરેખર જ્યુસ બનાવીને પી શકો છો અને એને ખાવામાં કચુંબર તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો. મિત્રો, તમે આ જોઈ શકો છો, આ બીટ હું તમને ઉપાડીને બતાવી રહ્યો છું. મિત્રો, આ બીટ ખાવાથી આપણને ખરેખર લોહી શુદ્ધ થાય છે અને હિમોગ્લોબિન વધારે છે. મિત્રો, એમાં રહેલું આયર્ન પણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. એમાં વિટામિનનો ખરેખર ખૂબ માત્રામાં ભંડાર છે. મિત્રો, આ બીટને આપણે જ્યુસ કરીને પીએ કે કાચો કચુંબરમાં ખાઈએ છીએ ત્યારે ખરેખર એમાં આપણને પેટની જે પાચન શક્તિમાં પણ વધારે છે અને ચામડીને લગતા જે રોગો ખરા એ રોગો પણ મટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે અને ચામડીમાં તે જે ત્વચાની જે ચમક હોય છે એ ચમક આવે છે. મિત્રો, ખરેખર હું આ મારા વાડીમાં જે બીટ મેં પ્રાકૃતિક રીતે જે એમાં ક્યારા બનાવતી વખતે એમાં મેં ઘન જીવામૃત અને પાયામાં વર્મી કમ્પોસ્ટનો પણ મેં ઉપયોગ કરેલો છે. મિત્રો, એના પર જે જીવાતો આવેલી એ જીવાતો માટે મેં નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો પણ છંટકાવ કરેલો છે. મિત્રો, આપણે આ જ્યારે બીટ ખાઈએ છીએ ત્યારે જ્યુસ પીએ છીએ અને જ્યારે જ્યુસ પીએ છીએ એના કરતાં જ્યારે આપણે ચાવીને જ્યારે ખાઈએ છીએ કચુંબરમાં ત્યારે એમાં ફાઇબરની માત્રા પણ ખૂબ જ વધી જાય છે. તો મિત્રો, જે પેટને લગતી જે બીમારીઓ છે એ ઘણી દૂર થાય છે. મિત્રો, બીટ આપણને જે ખરેખર એને માપસર જો રોજ ખાઈએ તો આપણનું સુગર લેવલ પણ આપણે ઘટાડી શકીએ છીએ અને હિમોગ્લોબિનની માત્રા વધારી શકાય છે. મિત્રો, બીટમાં ખૂબ અનેક જાતના ફાયદા છે. મિત્રો, હવે આ બીટ હું ઘરે લઈ જઈશ અને મારા પોતા માટે જ ખરેખર એનો હું જ્યુસ બનાવીશ. એકદમ જ્યુસ તાજો અને એકદમ સ્વાદિષ્ટ જ્યુસ આપણને મળી રહે છે.